आगम ज्ञाता ने प्रणेता तत्ववेत्ता ग्रंथना उद्धार करता आगमोना स्पष्ट वक्ता सत्यना शासन सुकानी के जीत्या वादितोय दर्पणा आनंद सागर सूरीजी चरणे भावे करूं वंदना आनंद सागर सूरीजी चरणे भावे करूं वंदना। અનંત કરુણાના સાગર પરંતરક પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર મહાપુરુષોએ આગમોની ખૂબ ખૂબ વાતો કરી છે, દિલ ભરીને ભાવોત કરી છે, ભાવ ભરીને વાતો કરી છે, ખૂબ ખૂબ આગમ વિશે કહેલું છે. આગમો છે તો આ જૈન શાસન છે, આગમ ન હોત તો આજે આ જૈન શાસનનું અર્થાત આપણા બધાનું શું થયું હોત. હરિભદ્ર સૂર્ય ભગવંતના પણ આ શબ્દો હતા કે આગમ ન હોત તો અમે આજે અનાથ હોત. આજે આગમો છે તો જૈન શાસન જયવંતું છે. જ્યાં સુધી આ આગમો ટકવાના છે ત્યાં સુધી આ જૈન શાસન ટકવાનું છે. જે દિવસે આગમનો સંપૂર્ણ વિચ્છેદ ગયો અને જૈન શાસનનો પણ વિચ્છેદ ગયો. હજુ આગમો ભલે ઘટતા ઘટતા કદાચ છેલ્લા 4 થઈ જશે પણ આગમો રહેવાના ખરા. 21,000ના છેડા સુધી આ આગમો રહેશે અને શાસન પણ જયવંતું રહેશે. આજે આપણે આગમોની વાતોમાં સૌથી આગળ વધી રહ્યા છીએ. છેદસૂત્ર મહત્ત્વના ગ્રંથ છે, સૌથી મહત્ત્વના ગ્રંથ છેદસૂત્ર ગ્રંથ છે. એ અતિ વિશિષ્ટ અર્થાત જે પરિપક્વ હોય એવા જ મુનિ ભગવંતોને આ છેદસૂત્રનું જ્ઞાન આપવામાં આવતું હોય છે. એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આજે દશાશ્રુતસ્કંધ નામના આગમનો આજે આપણે સ્વાધ્યાય કરવો છે. બહુ જ મહત્ત્વનું આગમ છે, અતિશય મહત્ત્વનું આગમ છે. જે આગમમાં આજે આપણે 10 પ્રકારના સ્થાન બતાવેલા છે, 10 ચેપ્ટરો છે, 10 વિષયો છે, ખૂબ મહત્ત્વના વિષયો છે. 9મા પૂર્વમાંથી ઉદ્ધત કર્યાનું આ ભદ્રભાવ સૂર્ય ભગવંતે કર્યું હોય એવું આમાં કહેવામાં આવે છે. પહેલો ચેપ્ટર, પહેલો વિષય અસમાધિ સ્થાન છે. સમયની પાબંદીને કારણે ઘણો બધો વિચાર આપણે ગૌણ રાખીએ છીએ. અતિ મહત્ત્વનો વિષય હોય એ જ આપણે સ્પર્શી રહ્યા છીએ. પહેલો જ સ્થાન છે અસમાધિ સ્થાન. અસમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા તૂટવી. બીજાને આપણે સુખ આપીએ તો આપણને સુખ મળે. હેમચંદ્રાચાર્ય ભગવંતના યોગશાસ્ત્રના શબ્દ યાદ્રક વિતીર્યતે દાનમ તાદ્રક આસાદ્યતે ફલમ. જેવું આપશો એવું મળશે. આપણે લોકોને કોઈને પણ આપણે અસમાધિ આપીએ તો આપણને પણ અસમાધિ પ્રાપ્ત થાય. ભગવાન મહાવીર પ્રભુએ 12.5 વર્ષની ઘોર સાધનામાં તમામ જીવોને સાંત્વન આપ્યું છે. કદાચ પ્રભુ કૌશકમાં ઊભા હોય અને એ વખતે ગાય આવે અને બળદ ભેંસ આવે અને કદાચ ભગવાનને શરીરની સાથે એને શિંગડા ઘસે તો પણ પ્રભુ જરા પણ ટસથી મસ્ત નથી થયા. ક્યારેય પણ કોઈને પણ દુઃખ થાય એવી પ્રવૃત્તિ ભગવાન મહાવીર પ્રભુના દ્વારા થઈ નથી. અને પ્રભુ આખા વિશ્વને અનુકૂળ રહે એ પ્રમાણે 12.5 વર્ષની ઘોર સાધનામાં રહ્યા છે. તો જે વખતે પ્રભુને કેવું જ્ઞાન થયું એ વખતે આખું વિશ્વ પ્રભુને અનુકૂળ રહ્યું છે. પ્રભુ વિચારતા હોય વૃક્ષ પણ નમન કરે, તિર્યંચો પણ એ પ્રભુની પ્રદક્ષિણા કરવા આવે, એ પ્રભુ નમસ્કાર કરે, આખું વિશ્વ પ્રભુ નમસ્કાર કરવા આવે. પ્રભુ બધા અનુકૂળ રહ્યા છે તો બધા પ્રભુને અનુકૂળ રહ્યા છે. આપણે પણ જો બધા અનુકૂળ રહીએ, સાધુ ભગવંતો માટે એમ વિશિષ્ટ વાત કહી છે. સાધુ જો સાધુ દરેક બાબતોની અંદર કોઈને પણ અસમાધિ ન થાય એ પ્રમાણે વર્તે તો સાધુને પણ સતત સમાધિ રહે. અને બીજાને દુઃખ થાય એવી પ્રવૃત્તિ જો સાધુ કરે તો સાધુને પણ અસમાધિ થઈ જાય. એવી અસમાધિ કોઈને પણ દુઃખ ન થાય એવી પ્રવૃત્તિ સાધુ ભગવંત કરે. એવી રીતે બહુ ઉતાવળે દોડતા જેમ 10 વૈકલ્પિક આગમમાં દવસન ગચ્છે જા,
દોડતા દોડતા સાધુએ ન જવું. દોડતા દોડતા જવાથી કેટલાક જીવોની વિધાતના થાય, કેટલામના થાય, મૃત્યુ થાય, પ્રાણાદિપાત થઈ જાય. આવા કારણે એ જીવને અસમાધિ થાય તો સાધુને પણ અસમાધિ થાય. જ્યાં જ્યાં અસમાધિ થતી હોય, બીજા જીવન દુઃખ થતું હોય તો ત્યાં સાધુને પણ દુઃખ થાય. એવી પ્રવૃત્તિ કરે તો માટે સાધુ ભગવંતો માટે ખાસ સૂચવવામાં આવ્યું છે. અસમાધિના સ્થાન જ્યાં જ્યાં ભગવાનની આજ્ઞાથી વિપરીત વર્તવું એ બધું અસમાધિના સ્થાન ગણાતું હોય છે. અને બીજા નંબરમાં બીજું વિષય છે શબલ દોષ. સબલ એટલે બળવાન. બળવાન એટલે એવું બળવાન હોય કે એક પ્રહાર થાય તો પેલી ભયંકર વસ્તુ પણ તૂટી જાય. મજબૂતમાં મજબૂત વસ્તુ ઉપર પણ જો એવા કાતિલ પ્રહાર કરવામાં આવે તો એ વસ્તુ તૂટી જતી હોય છે. ક્રેન અથવા તો જે જેસીબી મશીનો, એક ધારદાર મશીનો, જબરજસ્ત પહાડો એના પર પણ ઘા મારવામાં આવે તો તૂટી જતા હોય છે. એવી રીતે સાધુના જીવનમાં ક્યાંય પણ આવા દોષો, ચારિત્રને મલિન કરનારા, ચારિત્ર પર કુઠારઘાત મારનારા એવા દોષોનું સાધુ ત્યાગ કરે. સાધુ એવા દોષોનું સેવન ન કરે જેના કારણે સાધુના જીવનમાં, સાધુના સંયમ જીવન ઉપર કુઠારઘાત વાગે. એવા સાધુ કોઈ પણ દોષોનું સેવન ન કરે. કારણ કે ચારિત્ર જીવન અતિ મહત્ત્વનું છે અને ચારિત્ર ઉપર જો ઘાત વાગે, સાધુનું જીવન મુખ્ય ચારિત્ર પર નિર્ભર છે. જ્ઞાન ગૌણ છે, અપેક્ષાએ દર્શન એ પણ ગૌણ છે. ચારિત્ર સૌથી મુખ્ય છે. ચારિત્ર છોડીને અથવા ચારિત્રના ભોગે કોઈ પણ મહત્વ વસ્તુ આચરવા માટે અપેક્ષાએ ગુરુ ભગવંતોની, શાસ્ત્રગત ભગવંતોની મના છે. ચારિત્ર મુખ્ય છે. કદાચ પંડિતજી પાસે ગુરુ ભગવંત અભ્યાસ કરતા હોય તો પણ પંડિત ગુરુ ભગવંતને વંદન કરે, જ્ઞાન આપનાર હોવા છતાં પણ, કારણ કે ચારિત્રની કિંમત છે. એટલે એવું ચારિત્ર, એના પર કોઈ એવા દોષો, કુઠારાઘાત ન વાગે જેને કારણે સાધુનું જીવન મલિન થઈ જાય, સાધુને જીવન દોષ લાગે, સાધુ જીવન ખંડિત થઈ જાય, સાધુના સંયમ જીવનમાં અશક્તિ આવી જાય. આવા કોઈ પણ દોષોનું સાધુ સેવન ન કરે. આધાકર્મી, ગોચરી વગેરે સાધુના ચારિત્રને કુઠારઘાત મારનાર છે. પણ સાધુ સતત સાવધાન રહે, આધાકર્મી ગોચરી ન વાપરે. 5 મહાવ્રતના જે અવર્તો છે, કોઈ પણ અવર્તોનું સેવન ગુરુ ભગવંતો ન કરે. કોઈ પણ જીવની વિરાટ ન થાય એવું પણ સાધુ ન કરે. કોઈ અજીવ સંયમ, એ અજીવ પ્રત્યે પણ સંયમ રાખનારા સાધુ ભગવંતો છે. કારણ તેનાથી પણ સાધુના પરિણામ મલિન થઈ જતા હોય છે. માટે સાધુ એ પણ ધ્યાન રાખે. આગળ વધીને ત્રીજું ચેપ્ટર છે આસાધના. કોઈ પણ પ્રકારની ગુરુ ભગવંતોની 33 આસાધના કહેવાય છે. 33 આસનાએમ, 33 આસાધના. આમાં ગુરુ પ્રત્યેની સાધુ એવી રીતે, મુનિ એવી રીતે આચાર્ય ગુરુ ભગવંત સાથે વ્યવહાર રાખે અને ગૃહસ્થો પણ એવી રીતે રાખવાનો વ્યવહાર કે ગુરુ ભગવંતોની કોઈ પણ પ્રકારની આસાધના નહીં થાય. કઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે ઉઠવું, ગુરુ ભગવંતની સાથે કઈ રીતે વાત કરવું, આ દરેકની અંદર મર્યાદાઓ મહાપુરુષે બતાવવામાં આવી છે. આગળ વધીને ચોથો વિષય છે ગણી સંપદા. બહુ જ મહત્વનું છે. ગણી કોણ લખી શકે? ગણી લખવા માટે પણ ઘણી બધી મર્યાદા હોય છે. આચાર્ય ભગવંતોની 8 સંપદા હોય છે અને તેના પ્રકાર અને શિષ્ય માટેના 4 પ્રકાર, વિનયની પ્રવૃત્તિ, દરેકના ભેદો આ ગણી સંપદા નામના વિષયમાં વર્ણવેલા છે. એટલે આ ગણી કોણ લખી શકે એના માટે પણ ઘણી પાત્રતા મુનિ ભગવંતોની. ગુરુ ભગવંતે જગચ્છાધિપતિ કોણ બની શકે, એમનો પરિવાર કેટલો હોય, આચાર્ય બનવાનું હોય તો પણ કેટલી કઠિન તપશ્ચર્યામાંથી, કઠિન સાધનામાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે સાધુ આચાર્ય બનતા હોય છે. સામાન્ય ત્યાં 12 વર્ષ સૂત્રનો અભ્યાસ, 12 વર્ષ અર્થનો અભ્યાસ, 12 વર્ષ જેને આચાર્ય બનાવવાના હોય એ મુનિને ત્રીજા 12 વર્ષ આગળ નવા જ્યાં પ્રભુ વિચરેલા હોય એવા સ્થાનોની સ્પર્શના કરવા માટે મોકલવામાં આવે, જેને કારણે એ સાધુ સમ્યક્તોમાં દ્રઢ બની શકે. જે ભૂમિની સ્પર્શના કરવા દ્વારા અને 18 દેશોના 18 ભાષાઓના જ્ઞાતા બને. ત્યાર પછી 36 વર્ષ પછી
યોગ્યતા દેખાય ત્યારે આચાર્ય પદ આપવામાં આવતું હોય છે. એવી રીતે આ આચાર્ય પદની સંપદા વગેરે આજ્ઞા બતાવવામાં આવી છે. ત્યાર પછી ચિત્ત સમાધિ સ્થાન, ચિત્તની સમાધિ કઈ રીતે રહે એવા 10 સ્થાન આમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી 11મું ઉપાસક પ્રતિમા, 6ઠું ચેપ્ટર, 6ઠ્ઠો વિષય ઉપાસક પ્રતિમા. તેમાં શ્રાવકની 11 પ્રતિમાઓનું વર્ણન મૂકવામાં આવેલું છે. પડી પ્રતિમા એટલે ભગવાનની મૂર્તિ વગેરે નહીં, એક પ્રકારનો આ સાધનાનો પ્રકાર છે. એવા પ્રકારની સાધના 11 પ્રકારની સાધનાઓમાંથી એ પસાર થાય ત્યારે આ ચુસ્ત શ્રાવક ગણાતા હોય છે. એટલે શ્રાવકની 11 પ્રતિમાઓનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. એમાં આવે છે પૂજીને પડીમાં પૂજી પૌષ લીધે. જીમાં પડીમાં એટલે પરમાત્મા પ્રતિમા નહીં, પણ જેને પરમાત્માની જે પ્રમાણે કૌશક કરતા હોય વગેરે સાધનામાંથી પસાર થયા પછી પૌષની પ્રતિમા આવતી હોય છે. એટલે એવી રીતે આ ઉપાસક પ્રતિમા આગળ વધીને સાધુની પ્રતિમા એના કરતાં વધારે, એટલે 12 પ્રતિમા સાધુની છે. 7મા વિષયમાં સાધુની 12 પ્રતિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. 8મું ચેપ્ટર, 8મો વિષય એ છે પર્યુષણા કલ્પ. આપણે જાણીએ છીએ, આપણે બધાને ખબર છે, કલ્પસૂત્ર જે દર વર્ષે વાંચવામાં આવે છે, 24 તીર્થંક પરમા જીવન ચરિત્ર, એ કલ્પસૂત્ર જે બાદ ભદ્રભાવ સુરેશ્વરજી મહારાજાએ આ દશાસૂત્રક નામના આગમમાંથી ઉદ્ધૃત કર્યું છે. અને એમાં દશાસૂત્ર એક વિભાગ કરીને 8મો વિભાગ કરી અને આ પર્યુષણા કલ્પ એટલે જેમાં કલ્પસૂત્ર સમાવિષ્ટ છે. હાલ જે વંચ્યા છે કલ્પસૂત્ર એ 8મો સબ્જેક્ટ, 8મો વિષય છે આ. એટલે 24 તીર્થંક પરમા ચરિત્ર, જેમાં ભગવાન મહાવીર પરમાત્માનું તે વિસ્તૃત ચરિત્ર મૂકવામાં આવ્યું છે. બાકી 23 પ્રભુના ચરિત્ર, આંતરા, સ્થવિરાવલી અને સામાચરનું વર્ણન આ પર્યુષણ કલ્પમાં કરવામાં આવ્યું છે. 8 પ્રવચનો અપાતા હોય છે પર્યુષણ પરિવહન દરમિયાન. પણ 9મો સામાચારી, સાધુ ભગવંતની સામાચારી કેવી હોય છે, આહાર મર્યાદા, વિહાર મર્યાદા, નિહાર મર્યાદા, દરેક બાબતનું વર્ણન આમાં કરવામાં આવેલું છે. સાધુ કેવું જીવન જીવતા હોય છે, એ સામાચારી કેવી હોય છે. ત્યારબાદ 9મો વિષય છે આ મોહનીય સ્થાન. સ્થાન એટલે ત્યાં આગળ જ એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય ને બસનું સ્થાન હોય તો બસો બસ પ્રાપ્ત થાય. એવી રીતે જ્યાં ગાયનું સ્થાન તો બધી ગાય ત્યાં પ્રાપ્ત થાય. એવી રીતે અહીંયા મોહનીય સ્થાન કે ત્યાં પહોંચો એટલે મોહનીય કર્મ વળગે ને વળગે. જેમ 18 પાપ સ્થાનક છે, આ બધા પાપ સ્થાનક છે, માત્ર પાપ નહીં પણ પાપના સ્થાનકો છે. એવી રીતે આ 18 મોહનીયના સ્થાન, તિસાય મોહનીય ઠાણે, 30 પ્રકારના મોહનીય પ્રકારના સ્થાન છે. ત્યાં પહોંચે એટલે મોહનીય કર્મ વળગે જ. એટલે સાધુ ભગવંતે જ્યાં મોહનીય કર્મ ન બંધાય એવી રીતે સાધુનું વર્તન હોય છે. આહાર મર્યાદા દરેક બાબતોમાં મોહનીય કર્મ ન બંધાય. વિરાધના કરતાં પણ અપેક્ષાએ મોહનીય કર્મ ન બંધાય અતિશય મહત્ત્વનું છે. કદાચ 8મના દિવસે કદાચ મગ વાપરવામાં આવે, મગને ક્યાંક દાણે દાણે જીવો છે, કદાચ કાચા કેળાનું શાક વાપરવામાં આવે, કદાચ એક પરિવારમાં 5 જણા છે અને 5 કેળા બનાવે તો 5 જ કેળા વિરાધના થવાની છે. જ્યારે મગના દાણે દાણે જીવો છે એટલા બધા વિરાધના થવાની છે, છતાં પણ મોહનીય કર્મનો બંધ કાચા કેળાના લીલોતરીના શાકમાં છે, એટલું મોહનીય કર્મ મગમાં બંધાતું નથી. માટે 8મ ભલે વિરાધના થતી હોય મગની, છતાં પણ મગનો ત્યાગ કરવાનો અને કાચા કેળામાં મગની વિરાધના મોટી દેખાતી હોય છતાં મગ ભલે વાપરે, કાચા વિરાધના ઓછી છે છતાં કેળા ન વાપરે. કારણ કે કેળામાં મોહનીય કર્મ બંધાય છે. મોહનીય કર્મ તૂટે એવી પ્રવૃત્તિ સાધુ ભગવંત પણ કરતા હોય છે. અને ત્યારબાદ ગણવા જઈએ તો 10મું આયત્ય સ્થાન. આયત્ય એટલે ભવિષ્ય. આ 10મા દશામાં 99ની વાત મૂકવામાં આવી છે. 99 બહુ જ અઘરી વસ્તુ છે. કોઈ પણ સાધના આરાધના કર્યા પછી આનું જો કોઈ પણ ફળ હોય તો મને સંસારના આવા સુખો મળજો, એનું નામ 99. મારું આ કાર્ય થઈ જશે તો હું 8મ કરીશ એ 99 નથી, પણ 8મ કર્યા પછી મને એનું જો કોઈ પણ ફળ આ મળજો. સુખો માલિકા સાધ્વી, સાધના જબરજસ્ત હતી,
ઉત્કૃષ્ટ સાધના હતી. કદાચ એને જ ભાવમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી જબરજસ્ત સાધના સુકુમાલિકા સાધ્વીની હતી. પણ એ સાધનો જ્યાં એને રાત્રિએ વેશ્યાને ત્યાં દ્રશ્ય જોયું, જે વેશ્યા 5 પુરુષો સિવાય હસી મજાક કરી છે, એ દ્રશ્ય જોયું અને મનમાં ભાવ જાગ્યો, ઓહો, આવું જીવન મેં જીવ્યું પણ આટલું સુખ તો ભોગવ્યું જ નથી. એક સ્ત્રી 5 પુરુષો, અરે જો મારી સાધનાનું હવે કોઈ પણ ફળ હોય તો મને આવતા ભાવમાં આવું સુખ મળજો. અને સુકુમાલિકા દ્રૌપદી બની. જો આવું નિયમ ન કર્યું હોત કદાચ એને જ ભાવમાં મોક્ષે પહોંચી જાય. એટલે નિયાણું બહુ જ ખરાબ વસ્તુ છે. એ નિયાણું શુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાતમાં અથવા તો ચિત્ર સંભૂતિ મુનિની વાતમાં જે ભાઈ મુનિએ નિયાણું કર્યું છે, આવતા ભાવમાં મને આવી સ્ત્રી રત્ન પ્રાપ્ત થજો. નિયાણું કર્યું, સ્ત્રી રત્ન પ્રાપ્ત થઈ, એમાં જ મોહ બંધાયેલા રહ્યા. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ 700 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું, મરીને 7મી નરકે ગયા. આ છે નિયાણાનું દુષ્ટ ફળ. માટે કોઈ પણ નિયાણું આવું કરવું ન જોઈએ. આરાધના કરીએ બહુ મહાન ફળ છે, પણ આરાધનાનું ફળ મને આવું મળજો એવું નિયાણું ન કરવું. એ આ આગમનો સાર છે. ત્યાર પછીનું આગમ આપણે ક્રમશઃ જોવા જઈએ તો બૃહદ કલ્પસૂત્ર આવે છે, જેને બૃહદ સાધુ કલ્પ પણ કહેવાય છે, બૃહદ કલ્પ પણ કહેવાય છે, વેદ કલ્પ પણ કહેવાય છે, કલ્પ અધ્યય પણ કહેવાય છે. આમાં 6 પ્રકારના ઉદ્દેશ્ય બતાવ્યા છે. સંયમીને શું સાધક છે તે વાતો દર્શાવીને શું ખપે એમ કહ્યું છે. સંયમીને શું બાધક છે એમ કહીને અકલ્પનીય શું વસ્તુ છે એ બતાવ્યું છે. જે કોઈ વસ્તુ, જે વસ્તુ નિર્દોષ હોય બધું જ ખપે એવું મહાપુરુષો કહ્યું નથી. નિર્દોષ હોય છતાં પણ ન ખપે. બધી જ વસ્તુઓ સાધુને ખપે એ મહાપુરુષો ના પાડે છે. કદાચ દોષિત હોય તો પણ સાધુને કલ્પનીય બનતું હોય છે, અને કદાચ નિર્દોષ હોય તો પણ કલ્પનીય ન બને. કદાચ આજે આપણે જોવા જઈએ તો જીન્સ પેન્ટ વગેરે બધા આપણને આજે અંદર નિર્દોષ મળી જાય. આજે અમારા આ કપડાં એ જોવા જઈએ તો લગભગ ઘણી બધી અંશે અરવિંદ મિલવાલા એમ કહેતા હતા કે 60ના પન્નાનું કપડું લગભગ જઈને સાધુ જ વાપરે છે. ધોતિયામાં પણ વપરાતું નથી હોતું. જોવા જઈએ તો એ અમારા માટે દોષિત છે, છતાં પણ એ જ કપડું વાપરવું પડે. દોષિત હોવા છતાં પણ એ સાધુ માટે કલ્પનીય બને છે. અને નિર્દોષ એવા પેન્ટ વગેરે, જીન્સ વગેરે, આવા ગ્રસ્તોના વસ્ત્રો, સાધુઓને સાડી વગેરે નિર્દોષ મળતું હોય છતાં એ સાધુ અકલ્પનીય છે. અને કદાચ આ કામળી સ્પેશિયલ અમારા માટે બનતી હોય છે, છતાં આજે ખબર પડે આવી પટ્ટાવાળી કામળી વાપરે છે, એનું નામ જૈન સાધુ છે. એ હોવાથી આજે કદાચ અમારા માટે સ્પેશિયલ બનતી હોય, આમ તો ગ્રસ્તો માટે જ છે, એમને ભાવ માટે છે, રોજ ભાવના માટે રાખવાની છે, છતાં પણ જો અમારા માટે બનતી હોય તો પણ આ કલ્પનીય છે. શું કલ્પે શું ન કલ્પે એમાં ખાસ વિચારમાં વસ્ત્ર માટે, પાત્ર માટે, સ્થાન માટે, કયા સ્થાનમાં સાધુએ રહેવાય, કયા સ્થાનમાં રહેવું જોઈએ, સ્થાન કયું યોગ્ય સાધુ ભગવંતો માટે કહેવાય. એક દિવાલની આડમાં જ્યાં કદાચ સ્ત્રી રહેતી હોય ત્યાં સાધુ ભગવંતો 9 વાડનું પાલ થઈ શકતું નથી, મને ત્યાં સાધુ ભગવંત એવું ઉચિત નથી. કદાચ નજર બહાર કરે અને બહાર તળાવ હોય, બધા કપડાં ધોતા હોય, બહેનો વગેરે ધોકા મારતા હોય, કપડાં પછાડતા હોય, અપકાજ વિરાધના થતી હોય, આ ભલે સાધુ કદાચ સ્થાન નિર્દોષ હોય તો પણ સાધુ માટે ત્યાં રહેવું ઉચિત નથી. એ સિવાય પણ વસ્ત્ર વગેરે, કયા વસ્ત્ર સાધુને ખપે, કયા વસ્ત્ર સાધુને ન ખપે, એવી રીતે પાત્ર વગેરે, કદાચ કાચના પ્યાલા વગેરે, જે પ્લાસ્ટિકના વગેરે, સ્ટીલના સાધનો વગેરે કદાચ બધા જે નિર્દોષ મળી જાય પણ એ અમારા માટે કલ્પનીય નથી. સાધુ કદાચ પાત્ર આજે અમારા માટે જ બનતા હોય, આમ તો તુંબડુંનું પાત્રું એ સાધુ માટે વધારે યોગ્ય કહેવાય, માટીનું પાત્ર એ પણ યોગ્ય કહેવાય, એ લગભગ આજે અમારા માટે બનતું હોતું નથી. પણ આજે કલર વગેરે જોવા જઈએ એમાં દોષ લાગતા હોય છે, છતાં પણ અમારા માટે લાકડાના પાત્ર બનતા હોય છે તો પણ એ પાત્રું અમારા માટે કલ્પનીય ગણાય. દોષિત હોવા છતાં પણ છે, દોષિત છતાં પણ વાપરવું પડે, એ જ વાપરવું પડે.
નિર્દોષ એવો કાચનો ગ્લાસ હોય, કાચના વાસણ વગેરે હોય, નિર્દોષ મળતા હોય, તમારા શોકેસમાં 4 ડઝન પડ્યા છે, એમને પડ્યા છે, કોઈ ઉપયોગમાં નથી, ધૂળ ખાય છે, છતાં પણ એ અમારે લેવાની, અમારા માટે દોષિત છે. અમારા માટે તુંબડુંના પાત્ર, લાકડાનું પાત્ર, માટીનું વાસણ પાત્ર, આવા જ અમારા માટે કલ્પથી બનતા હોય છે. બાકી પ્લાસ્ટિક, તાંબાનો ઘડો ભલે અમે વાપરતા હોઈએ કાળ પ્રમાણે, કદાચ રોગોના કારણે પણ, છતાં પણ કલ્પનીય નથી, નિર્દોષ બધું વસ્તુ કલ્પના નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. આમાં વિશેષમાં 10 પ્રાયશ્ચિતો પૈકી વાત મહત્ત્વની કરી છે. કયું પ્રાયશ્ચિત કોને અપાય, કયું પ્રાયશ્ચિત કોને અપાય, ગુરુગમનો વિષય છે, છતાં મહાપુરુષો કહે છે આના માટે ઘણી બધી મર્યાદાઓ છે. કયું પ્રાયશ્ચિત કોને આપવું જોઈએ? સમજો, એકવાર એક મુનિ ભગવંત એવા હતા જેમને ઊંઘો મૂક્યો અને નીકળી ગયા. સાધુનો વેશ હોવા છતાં પણ એમાં પકડાયા, લાયા પાછા, પછી દીક્ષા આપી. એમનો 6 માસનો દીક્ષા પર્યાય કટ કરવામાં આવ્યો. ક્યારેક એવું પણ બને કે 6 મહિનાનો દીક્ષા પર્યાય, કદાચ 6 વર્ષ દીક્ષા કર્યા પણ કટ કરવામાં આવે. કયું પ્રાયશ્ચિત કોને આપવું? એકમાત્ર નમોરત સિદ્ધાચાર્યોપાધ્યાય સાધુભ્ય સિદ્ધેશન દિવાકર સ્વામી મહારાજા, જેમણે આ સૂત્ર બતાવ્યું છે, બનાવ્યું નથી. એક વખત સિદ્ધેશન દિવાકર સ્વામી મહારાજાએ ગુરુ ભગવંતને વાત કરી કે જેમ સૂત્રો બધા પ્રાકૃતમાં છે કે અર્ધમાગધી ભાષામાં છે, એ બદલીને આપણે સંસ્કૃતમાં જેમ કરીએ તો, જેમ નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સાધુભ્ય, આ સૂત્ર પૂર્વનું છે, પૂર્વ બધા સંસ્કૃતમાં છે, તો આવી રીતે આપણે સંસ્કૃતમાં સૂત્ર બનાવી દઈએ તો પૂર્વનું હોવાથી જ આજે સાધ્વીજી મહારાજા કે બહેનો સૂત્ર બોલી શકતા નથી. પૂર્વનો અભ્યાસ કરવાનો નિષેધ છે બહેનોને, એટલે કે સાધ્વીજી ભગવંતોને, એટલે એ સૂત્ર એમને બોલી શકાતું નથી. આ સૂત્ર સિદ્ધેશન દિવાકર ભગવંતે બનાવ્યું નથી, બતાવ્યું છે કે આપણે આવી રીતે બધા સૂત્ર કરીએ તો. અને ગુરુ ભગવંત આવો દુષ્ટ વિચાર, એ મહાપાપ. ગણધર ભગવંતોના આવા મહાન સૂત્રો જેમણે રચના કરી છે, એ બદલનો વિચાર તમને આવ્યો છે, ભયંકર પાપ છે, આનું તમે પ્રાયશ્ચિત કરો. ભગવંત આવું પાપ છે, આપ ફરમાવો, અને શું પ્રાયશ્ચિત? અને ગુરુ ભગવંતે એમને પ્રાયશ્ચિત આપ્યું છે, પારાંચિત પ્રાયશ્ચિત. 10 પ્રકારના પ્રાયશ્ચિતમાં એક પારાંચિત પ્રાયશ્ચિત 10મા નંબરનું પ્રાયશ્ચિત છે, અને એ પ્રાયશ્ચિત આપ્યું. અને આ પ્રાયશ્ચિત એવું છે, અને કહ્યું શિષ્ય સિદ્ધેશન દિવાકરજીને કે જો આ પાપ, એનું આ પ્રાયશ્ચિત, અને પ્રાયશ્ચિત એ તરીકે કે તમારે 12 વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું, કોઈને ખબર પડવી ન જોઈએ. આઈ એમ સિદ્ધેશન દિવાકર, હું સિદ્ધેશન દિવાકર સૂરી છું, આવું કોઈને પણ ખબર પડવી ન જોઈએ. ગુપ્ત વેશે રહેવાનું, અને કોઈને ખબર ન પડવી જોઈએ. સમુદાયની બહાર રહેવાનું, કોઈને ખબર પડવી ન જોઈએ. અને જ્યારે કોઈક મહાન રાજાને તમે પ્રતિબોધ કરશો, ત્યાર પછી જ તમને સંઘમાં, સમુદાયમાં, ગચ્છમાં લેવામાં આવશે. ત્યાં સુધી તમારે ગુપ્ત વેશે બહાર રહેવાનું છે. આવું પ્રાયશ્ચિત, અને 12 વર્ષ પૂર્ણ કર્યા, ગુપ્ત વેશે રહ્યા. અને જ્યારે વિક્રમ રાજા, આપણે જાણીએ છીએ જે વિક્રમ સંબંધ કહેવાય છે, આવી સંબંધ કોણ લખી શકે? આખી ધરતીને બધા દેવાળથી બંધ કરી શકે, મિટાવી શકે, એવી કોઈ વ્યક્તિ હોય તો જ આ પોતાની સંબંધ સ્થાપી શકતા હોય છે. સિદ્ધેશન દિવાકરે આખી ધરતીને અઋણી કરી, વકર વગરની કરી, અને બધાને બનાવી, અને પોતે આ રાજાને, એટલે સિદ્ધેશન દિવાકર ભગવંતે એક વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યા, એમને સંબંધ સ્થાપન કર્યું વિક્રમ રાજાની. અને ત્યાર પછી એમને સમુદાયમાં લેવામાં આવ્યા. એટલે પારાંચિત પ્રાયશ્ચિત, આ આગમમાં કયું પ્રાયશ્ચિત કોને કયા અકાર્ય સમયે અપાતું હોય છે, ગુરુ ભગવંત નિર્ણય કરે. અકાર્ય કયા મુનિ છે, કેટલા વર્ષના છે, ભાવ કેવા છે, એ બધું જ જોવાતું હોય છે. એક રાજુલ સાધ્વી,
અને નેમનાથ પરમાત્માના ભાઈ રથ નેમી મુનિ બંને જોવા જોઈએ તો બંને ટોચ કક્ષાની વ્યક્તિઓ છે. તીર્થંકરના ભાઈ રથ નેમી મુનિ અને આજે રાજુલ સાધ્વી એમનો પણ પરિવાર કેવો, ઉગ્રસેન રાજાનો પરિવાર, રાજકુળ ભોગકુળ, કેવા કેવા કુળના આ મહાન મહાન વ્યક્તિઓ છે. પાછા સાધ્વી પણ પ્રાપ્ત કર્યું છે અને તીર્થંકરના પત્ની થવાના હતા અને પત્ની ન થયા તો સાધ્વીજી પણ પ્રાપ્ત કર્યું. બંને જ ટોચ કક્ષાના છે. એક તરફ તીર્થંકરના ભાઈ છે, બીજી તરફ તીર્થંકરની પત્ની થનાર એવા સાધ્વી છે. બંને ટોચ કક્ષાની સાધ્વી છે. અને એ વખતે પણ જ્યારે રથ નેમી મુનિએ ભોગની માગણી કરી ગુફાની અંદર, રાજુ સાધ્વી તો સજાગ થઈ ગયા અને એવા જે વચનના ચાપકા માર્યા છે કે તમે સંયમ જીવન લઈને આ જે સંસારના બધા સુખો છોડ્યા છે, ત્યાગ કર્યા છે, ઉલટી કરી છે, વોમિટ કર્યું છે, બધો છોડી દે છે. પાછા ચાટવા જાઓ છો, એક ઉલટી કર્યા પછી પાછા ચાટવા જાઓ છો. અરે હવે દુષ્ટ વિચારો તમારા છે. તમે વિચાર કરો તમે કેવા તીર્થંકરના ભાઈ છો. ગંધક કુલનો સર્પ એ પણ પામેલું ઝેર પાછું લેતું નથી અને તમે આ તીર્થંકરના ભાઈ થયા પછી પણ તમે આ ઝેર, આ વિષયો પાછા ચાટવાયા છો, આ સુખો પાછા ચાટવાયા છો. જે કાર છે આ વૃત્તિને પાછા ફરો. વિચાર કરો તમે કોણ છો, તીર્થંકરના ભાઈ છો. અને રાજુ સાધ્વીએ આંખો કાઢી ભગવાન નેમનાથ પ્રભુની પાસે ગયા. પ્રાયશ્ચિત્ત કઈ રીતે લેવું જોઈએ અને જેવું બન્યું હતું, જેવા ભાવો હતા નાના બાળકની જેમ, એ રથ નેમી મુનિએ નેમનાથ પરમાત્માની પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું. મારે આવી આલોચના લીધી, ભગવંત મારી આવી ભૂલ થઈ ગઈ છે. સાધ્વી પાસે મેં ભોગની માગણી કરી છે, નિકૃષ્ટ વિચાર મેં કર્યો છે. પ્રભુ આનું શું પ્રાયશ્ચિત્ત, પ્રભુએ શું પ્રાયશ્ચિત્ત આપ્યું એ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે નેમનાથ પરમાત્માએ જે આપેલું પ્રાયશ્ચિત એ આદરી અને જે એવું પ્રાયશ્ચિત કર્યું એની આલોચના, પ્રાયશ્ચિત જે કર્યું એ નેમનાથ પરમાત્મા કરતાં પણ પહેલાં મોક્ષે પહોંચી ગયા. પ્રાયશ્ચિતનું ફળ આ છે. એક સાથે આબોનું પાપ તો જાય પણ જન્મના પાપો લઈને જાય. જેમ ગાય પોદરો મૂકે તો પેલા પોદરો ઉઠાવે તો પોદરો તો જતો જ રહે, સાથે રહી માટી પણ જતી રહે છે. એવી રીતે આ પ્રાયશ્ચિત એને શુદ્ધિકરણ દ્વારા એ પાપ તો ધોઈ જાય છે, પણ કદાચ એવા ઉત્કૃષ્ટ કક્ષાના, ટોચ કક્ષાના પરિણામ હોય તો જૂના જન્મના કદાચ અસંખ્ય ભવોના પાપો એ પણ લઈને જાય અને કદાચ પ્રાયશ્ચિત કરતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. આપણે જાણી શકીએ છીએ ચંદનબાલા, મૃગાવતી, એકમાત્ર મૃગાવતી પ્રાયશ્ચિત કરતાં માફ કરો બોલતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પ્રાયશ્ચિત પાપ કરવું આસાન છે, પ્રાયશ્ચિત લેવું બહુ અઘરું છે. પાપ કરવું કોઈ કર્મના ઉદય પાપ થઈ જાય, કર્મના ઉદય એવા દાદાયેલા હોય કે ન કરવું તો પણ એવો ઉદય થયો પાપ થઈ જાય. પણ એનું શુદ્ધિકરણ એકમાત્ર પ્રાયશ્ચિત છે. ગમે તેવા નિકૃષ્ટ પાપો હોય, કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય એવા અધમકોટના પાપો હોય, કલ્પના પણ ન કરી હોય, તીર્થંકરની આસાતા સુધીના પાપો હોય તો પણ એનું પણ શુદ્ધિકરણ થઈ શકે છે એકમાત્ર પ્રાયશ્ચિતના માધ્યમ. એટલે પ્રાયશ્ચિત લેનારું કોણ છે, કેવી વ્યક્તિ છે? જેવું વ્યક્તિ એવો પ્રાયશ્ચિત આપવામાં આવે. એકવાર એવું બનેલું, બગેસડ્યું, એક નાનકડો બાળક આવ્યો અને મને કહે, માસ્ટર મેં બેસનામાં છે ને ચોકલેટ ખાધી હતી, એનું શું પ્રાયશ્ચિત? મેં કીધું ભૂલથી ખાધી હતી? ના માસ્ટર ભૂલથી ખાધી હતી, જાણી જોઈને ખાધી છે. જાણી ખાધી? હા માસ્ટર મન થઈ ગયું ખાઈ લીધી. બાળક છે, ધ્યાન રાખજો, ચોખ્ખું કહી દે. અને મોટા હોય તો ભૂલ ઢાંકવા પ્રયત્ન કરે. જરા આ ભૂલ ઢાંકતા નથી, પણ જેવું બધું કહી દીધું. એટલે મેં કીધું, જો તું કયા ભગવાન પૂજા કરે છે? પ્રસંગ ગોરેગામ જવાહરનગરનો છે.
હું ધર્મના ભગવાનની પૂજા કરું છું. હું જેટલા ભગવાન છે ને બધા ભગવાનની 2 વખત પૂજા કરી લે છે નવેંગે. પછી મને છોકરો કે સાહેબ આટલા બધા ભગવાન પૂજા કરું, મારો હાથ દુખે નહીં? મેં કીધું હાથ દુખે મારી પાસે આવજે. મજાકમાં કીધું તારા હાથ હું દબાઈ દઈશ. હું ભાઈ જે મારી આ કહ્યું મારા પગ ન દુખે. પણ વાત એટલી કે બાળકોની જેમ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ગમે તે ભૂલ થવી આસાન છે, પણ એનું પ્રાયશ્ચિત્ત લેવું અઘરું છે. એટલે પ્રાયશ્ચિત્ત અવશ્ય લેવું જ જોઈએ. ત્યાર પછી આવે છે વ્યવહાર સૂત્ર. જોકે આમાં ઘણી બધી કલ્પમાં વાત આવતી હોય છે, રોજ કલ્પના આગળની અંદર, પણ એ આપણે સમયની પાબંદીને કારણે અત્યારે આપણે ગૌણ રાખીએ છીએ. એનું આગળનું આગમ છે વ્યવહાર સૂત્ર. બહુ જ મહત્વનું સૂત્ર છે. સમજો કે બૃહત્કલ્પ સૂત્ર, એમાં આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, એ થિયરેટિકલ વાત કરી છે. તો વ્યવહાર સૂત્રમાં પ્રેક્ટિકલ વાત કરવી છે. આવું કરો, આ પ્રમાણે આચરણ કરવાનું છે. એમાં થિયરેટિકલ છે અને આમાં પ્રેક્ટિકલ છે. આમાં 10 ઉદ્દેશા છે. શેમાં? વ્યવહાર સૂત્રમાં 10 ઉદ્દેશા છે. એક ઉદ્દેશ અતિ મહત્વના ઉદ્દેશા છે. સાદું જીવન લેવું અઘરું છે, પાળવું દુષ્કર છે. દુનિયા કરતાં વિપરીત રસ્તે ચાલવું અઘરી વસ્તુ છે. કોણ ચાલી શકે? દુનિયા જે રસ્તે ચાલતી હોય ઊંધું કોણ ચાલી શકે? કાં તો પાગલ હોય, કાં તો અતિશય વિદ્વાન હોય. આંખને ગમે તે જોવું, જીભને ગમે તે ખાવું, સ્પર્શને ગમે તેવો સ્પર્શ કરવો, નાકને ગમે તે સૂંઘવું. આ બધું કોણ કરે? કે દુનિયા કરે. પણ નાકને ન ગમે તેવું સૂંઘવું, અથવા જે વસ્તુ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, વસ્તુનું સેવન કરવું, ન ભાવે તે ખાવું, બધી ગોચરી, બધી રસોઈ ભી કરીને વાપરવી, આ બધું બહુ દુષ્કર છે. આવું કોણ કરે? કાં તો પાગલ કરે. એકવાર ઉપધાનની અંદર મેં પ્રેરણા કરી હતી કે બધી નેવીની આઈટમો ભેગી કરીને વાપરો. એક દ્રવ્ય બહુ જ મહાન લાભ થશે. કોઈ સ્વાદ ના આવવો જોઈએ. સ્વાદેન્દ્રિયનું શોષણ કરો, પોષણ નહીં, શોષણ કરો. વાત તો લાંબી ચાલી હતી, પણ એમાં એક ભાઈ એવા હતા, એને મનમાં થયું કે મહારાજ કેવા છે વળી, આખું આ ધાન્ય ધૂળ કરીને ખાવાનું. પણ એ ભાઈએ એ દિવસે એવી રીતે જ વાપરી, બધું ભેગું કરીને વાપર્યું. આવ્યું ખરેખર આવું કરવું જોઈએ ઘરમાં ખપાવવા માટે. બધી જ નિવીઓ ભેગી કરીને વાપર્યું. દરેક નિયમ બધું જેટલું પોસિબલ હોય, દહીં ભેગું ના થાય કોઈ, પણ જેટલી વસ્તુઓ ભેગી થઈ શકતી હોય એ બધી ભેગી કરીને વાપરી. દહીં અને દાળ બધી ભેગું ન થાય, દૂધ અને દાળ ભેગું ન થાય, વિકૃત ઉત્પન્ન કરનાર છે. પણ જેટલું થતું એ મેક્સિમમ ભેગું ભેગું કરીને વાપર્યું. બધી નિવીઓ એવી રીતે કરી. મારી પાસે 35 કર્યું, એમાં બધી નિવીઓ ભેગું કરીને 28 કર્યું, એ બધી નિવીઓ ભેગું કરીને. અને એ ભાઈએ મને કહ્યું, ખરેખર સાહેબ આ પેપર કહ્યું હતું, મને ગમ્યું નહોતું, પણ બધી નિવીઓ બધી એવી કરી છે, ખૂબ મને આનંદ આવેલો. પણ ખરેખર થયું કે રસને અંદર પોષણ કરવું, શોષણ કરવું હોય તો આવી રીતે જ વાપરવું જોઈએ. એટલે દુનિયા કરતાં દુનિયા બધું, એક સમોસું લીધું, ચટણીમાં ડબોળ્યું, મોઢામાં મૂક્યું, અરે વાહ શું ટોપ છે, સમય શું ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ, આવો ભાવ જાગતો હોય છે. દુનિયા હું કરનારી છે, પણ એ સમોસું લીધું, એની ઉપર થોડું સુદર્શન ચૂર્ણ નાખ્યું અને પછી વાપરે તો. કેરીનો રસ આવ્યો, એના ઉપર સુદર્શન નાખી દીધું, ચૂર્ણ નાખીને વાપરે તો. આવું કોણ વાપરે? કાં તો પાગલ હોય, કાં તો નંબર 2 વિશિષ્ટ જ્ઞાની હોય, એ જ વાપરી શકે. સાધુઓ સેમ જીવન જીવવું છે, 5 ઇન્દ્રિયો સેમ રાખવો છે, તો ઇન્દ્રિયો છૂટી દોર મુકાય નહીં. કોઈ પણ એક પણ ઇન્દ્રિયો છૂટી મૂકવામાં આવે તો સાધુ જીવન રફે દફે થઈ જાય. 5 ઇન્દ્રિયો કંટ્રોલ રાખવાની છે. એક પણ ઇન્દ્રિયોને
ક્ષણ એક પણ ઇન્દ્રિયોને સોંપાય ના, આવું પંક્તિ છે. એ પણ ઇન્દ્રિયોને પોતાનું જીવન સોંપાય નહીં. જ્યારે આપણું આખું જીવન ઇન્દ્રિયોની પાસમાં એમ જ પસાર થઈ રહ્યું છે, જે બહુ આપણા માટે ગંભીર વાત છે. સાધુ જીવન અતિશય દુષ્કર છે. એમાં કોઈ પણ દોષ ન લાગે, અસંયમ ન થઈ જાય, એટલે સાધુમાં ક્યાંય કલંક ન લાગે. એટલે સાધુ ભગવંતે ખાસ જીવન પવિત્ર જીવન હોય છે. આમાં ઘણી બધું વાત તો સાધુ ઉદ્દેશને કરવામાં આવ્યું છે. ખાસ આ આગમો બધા છે સૂત્ર મહત્તમ ગુરુ ભગવંતો માટે જ છે, એમના જીવન માટે છે. ગ્રસ્તો માટે પણ કેટલું આવતું હોય છે, પણ બહુ ત્યાં સાધુ ગુરુ ભગવંત માટે છે. એટલે આમાં આ આગમમાં વ્યવહાર સૂત્રમાં 10 ઉદ્દેશ મૂકેલા છે. પ્રાયશ્ચિતનો નિર્દેશ પણ આમાં કરવામાં આવ્યો છે. પહેલા ઉદ્દેશમાં ઘણી બધી વાત આવે છે. પતિત થયેલા મુનિઓએ આલોચના કઈ રીતે લેવી જોઈએ. આચારથી પતિત થયેલા મુનિઓએ કરવી જોઈતી આલોચના, એ વખતે તેમનો ભાવ તેમજ એ અંગેના પ્રાયશ્ચિતનો નિર્દેશ. ભાવ કેવા હતા. પાપ એકને એક વ્યક્તિ કરતી હોય, એક ક્ષણિકમાં આજે કદાચ નરકમાં જવું પડ્યું એમને. નરકમાં તો કોઈ રાતે ટેસ્ટથી ખાતો હોય એ પણ નરકમાં જાય. રાતે ખાતો શું મજા પડે છે યાર, અને કોઈ કમ રાતે ખાતું હોય. કદાચ બંને કર્મની પ્રકૃતિ પણ નરકમાં જાય, પણ જે ટેસ્ટથી ખાતો હતો એ નરકનું દુઃખ ભોગવીને પૂરું કરે. અને જે કમ ખાતો હતો જાય ખરા શાંતિથી, નવા કર્મો ન બાંધે, આયોય ન કરે, એવી રીતે એ કર્મ બાંધે જેથી નવા કર્મ ન બંધાય, એવી રીતે દુઃખો સહન કરે. આ ક્ષણિકમાં જે જીવ છે એ એવી રીતે કર્મો સહન કરે કે મેં બાંધ્યા છે, કર્મ ભોગવવાના છે, હાયોય ન કરે, આવી રીતે ભોગવે. એવી રીતે મુનિ ભગવંતોના ભાવો કેવા હતા એ પહેલાંમાં વાત કરવામાં આવી છે. બીજા ઉદ્દેશામાં વિહાર કરતા સાધુ રસ્તામાં ભેગા થઈ જાય, 1 ગ્રુપ, 2 ગ્રુપ, 3 ગ્રુપ, એ વખતે વ્યવહાર કઈ રીતે આચરવો, શું કરવું જેથી સાધુ જીવન દૂષિત ન બને. ઘણીવાર 2 સમુદાય 2 ગોષ્ઠી પણ વાપરતા નથી. એમાં કોઈ પરસ્પર દ્વેષભાવ, ક્લેશભાવ કે દુર્ભાવ હોતો નથી. એ વ્યવસ્થા છે. ભગવાન મહાવીર પરમાત્માને પણ 11 ગણધર અને 9 ગણ હતા. બધા ગણધર, બધાનો ગણનો વ્યવહાર બધા સાથે બધાનો ના હોય, એની બધી મર્યાદા હોય. આમાં કોઈ દ્વેષભાવ, રોજભાવ વાત હોતી નથી. એક પ્રકારની મર્યાદાઓ છે. માટે આ વસ્તુ જોઈને ક્યારેય પણ સાધુ જીવન ઉપર સાધુ માટે દુર્ભાવ ન કરવો. સાધુ જીવન દૂષિત ન બને. ઘણા ભેગા થાય, કોઈની સમાચારી અલગ પ્રકારની હોય, બીજા અલગ પ્રકારની હોય, એકબીજા સમાજે જોઈએ અને વહેમો થાય. કોઈ ગ્રુપની અંદર એવું હોય કે પાપડ મોહનીય કર્મનું કારણ છે, લાવવો નહીં. કોઈ મેથીનો મસાલો મોહનીય કર્મનું કારણ છે, એ ના લાવવો. પણ જ્યારે બે ભેગા થાય, પેલા પાપડ વાપરે, પેલા મસાલા વાપરે, એકબીજા કદાચ ભાવોના પરિણામ દૂષિત થઈ જાય. આવું દૂષિત ન બને અપેક્ષાએ માટે સાધુ જે દૂષિત ન બને તે શું કરવું જોઈએ વાત કરવામાં આવી છે. ત્રીજા ઉદ્દેશની અંદર ગણી મુખી બનનારના ગુણો કેવા હોવા જોઈએ. આચાર્ય, ઉપાધ્યાય કોણ બની શકે, પ્રવર્તક વગેરે જે વાતો પણ આખો સમુદાયનું પ્રવર્તન કરે, નામ પ્રવર્તક. એટલે આ બધા કોણ, કઈ પદવી કોને અપાય એ નિરૂપણ આગળમાં કરવામાં આવ્યું છે. ચોથા ઉદ્દેશામાં કેટલા સાધુ સાથે કેવી રીતે વિહાર અને ચાતુર્માસ કરી શકે. સામાન્યતયા વિહારમાં ઓછામાં ઓછા 2 જણ સાધુ જોઈએ. સાધ્વી હોય તો ઓછામાં ઓછા 3 જોઈએ, કે કોઈક ટાઈમમાં બેઠા હોય. નિર્યામણા કોણ કરાવે. મહત્વ નિર્યામણાનું હોય છે. કદાચ એવા કોઈ એવી ઘટના બની ગઈ હોય તો નિર્યામણા વખતે સાધુ એક તો સાથે જોઈએ જ. એકલ વિહારી એના માટે પણ ન જોઈએ, અને સ્વાધ્યાય માટે પણ સહચારી જોઈએ. આવા કારણે કેટલા સાધુ સાથે વિચરી શકે, ચોમાસું કેટલાય કઈ રીતે કરવું જોઈએ, આ બધી વાતો આમાં કરવામાં આવી છે. પાંચમા ઉદ્દેશામાં છઠ્ઠા ઉદ્દેશામાં સાધુની ભિક્ષાવૃત્તિ કઈ રીતે, સ્તંભની વૃત્તિ કઈ રીતે,
વસતી ક્યાં અને કેમ કરવા જોઈએ, અમુક સ્ખલના માટે પ્રાયશ્ચિતો નિર્દેશ પણ આમાં કરવામાં આવ્યો છે. ભિક્ષા સાધુ કઈ રીતે વેરો, જેમ કદાચ આગળમાં લખવામાં આવેલું છે, સૂતકના ઘરે જો ગોચરી ભૂલથી પણ જાય તો કેટલું મોટું મસ્ત પ્રાયશ્ચિત છે. ભૂલથી અને જાણે જોઈને જાય તો એનું કોઈ પારવાનું પ્રાયશ્ચિત છે. માટે એ ભિક્ષાવૃત્તિમાં ક્યાં જવું, ચંડાના ઘરે ગોચરી ન જવાય, ત્યાં જાય ભૂલમાં જાય તો કેટલું પ્રાયશ્ચિત, જાણે જાય તો કેટલું પ્રાયશ્ચિત. આ બધા સ્થાપના કુલો વગેરે વગેરે, પ્રતિકુષ્ઠ કુલો વગેરે, ક્યાં જવું, કેવી રીતે જવું, કોના ઘરે ગોચરી વોરવી, કોના ઘરે વરાય, કોના ઘરે ન વરાય, કેટલું વરાય, આ બધી વિગતો આમાં કરવામાં આવી છે. સ્થંડિલ માટે પણ સાધુની બહિર્ભૂમિ, સ્થંડિલ જવું હોય, તમારી ભાષામાં એકી બેકીની વાતમાં સ્થંડિલ જવું હોય તો પણ ક્યાં જવું, કેવી રીતે જવું, કોઈની પણ નજર ન પડે. એક અપેક્ષાએ કરોડો ભાગ છે અને એક અપેક્ષાએ અબોજો ભાંગાઓ. એટલે એટલા બધા દૃષ્ટિકોણથી જગ્યા શુદ્ધિકરણ જોવાનું હોય છે કે સ્થંડિલ ગયા પછી એનું શુદ્ધિકરણ તો એનું એ જલ્દી બે ઘડી સુકાઈ પણ જાય અને કોઈ નજર પણ ન પડે અને કોઈ પશુઓ પણ ન ખાઈ જાય. સાધુએ પઠવેલી વસ્તુ કોઈના ઉપયોગગ્રસ્ત એનું અવિરતિનું પોષણ ન થવું જોઈએ. ભૂંડ પણ ન ખાય એવી તકેદારી સાધુપણામાં રાખવાની હોય છે. એમાં મારું વસ્ત્ર એક પઠવાનો વારો આવે તો કેવી રીતે પઠવાનું હોય, કોઈને કોઈ પણ પ્રકારના ઉપયોગમાં ના આવવું જોઈએ. ઝીણા જે ટુકડા કરીને છૂટું અથવા જમીનમાં દાટીને એને માટી થઈ જાય, કોઈના ઉપયોગમાં ના આવે. આ બધી ગતિવિધિઓ છે. એટલે એવી રીતે સાધુપણામાં સ્થંડિલ કયા જવું, કેવી રીતે જવું, એના કેટલા ભાંગા આ વાતોમાં કરવામાં આવ્યું છે. વસતી, જેમ પહેલાં પણ વાત કરી હતી, વસ્તીએ સાધુ ભગવંતોને ઉતારો, ક્યાં કેવા ઠેકાણે ઉતરવું જોઈએ. અમે તો ઘણી બધી ઠેકાણે વિહારમાં ઝાડ નીચે ઉતરી શકાતું હોય છે. વિહાર દરમિયાન અમારા અનુભવોને કહેવા બેસીએ ને તો આખું ચોમાસું પતી જાય. એટલા બધા અનુભવો. સ્કૂલોમાં જઈએ તો બારીના તૂટેલા હોય, કદાચ એ ભયંકર ઠંડી હોય, સોસવાટા મારતા પવન હોય, આખી રાત જાગેલા હોય. ઘણીવાર પ્લેટફોર્મ પર પણ સંતારો કરવાનો વારો આવતો હોય છે. એકવાર તો અમે જેલમાં ઉતરેલા હતા, જેલ પાસે ત્યાં પણ ઉતરેલા હતા. એવા પ્રસંગ ઘટતા હોય છે. અત્યારે બધું કહેવાનો અવસર નથી, પણ બાકી બધા રોમાંચક પ્રસંગો છે. ગોચરી પાણી માટે પણ ઘણીવાર ત્યાં સાધુ 10 સાધુ હોય ને રોટલી 10 જ મળેલી હોય, છતાં સાધુ પણ કેવી રીતે જીવાતું હોય છે, બહુ જ મહત્ત્વની વાત હોય છે. એવી રીતે આમાં કદાચ આ બધી બાબતોમાં કોઈ સ્ખલના થાય, દોષ લાગે તો પ્રયાસની વાત પણ આમાં કરવામાં આવી છે. 7મા ઉદ્દેશામાં એ બીજા સમુદાયમાંથી આવેલા સાધ્વીજી માટે શું કરવું, તો સાધ્વીજી માટેનો નિયમ સ્વાધ્યાય એના માટે નિર્દેશ કરવામાં આવેલા છે. ઘણીવાર આ બધામાં ઋણાનુબંધ હોય છે. દીક્ષા પહેલાં બનતું હોય છે શિષ્ય અને ગુરુને. દીક્ષા પછી કદાચ ઋણાનુબંધ ધી એન્ડ થઈ ગયા તો ન પણ બને. એકબીજા પ્રત્યે દ્વેષ હોતો નથી, પણ કોઈક ઋણાનુબંધ એવા હોય છે. જેમ ભગવાન પાર્શવનાથ જોવા જઈએ તો જ્યારે પેલું કવટ સર્પ ભટકાય છે ત્યારે ભવ ગમે તે હોય એના મેં તે વેર ઉત્પન્ન થાય છે, કારણ કે ઋણાનુબંધ એવો છે. ખબર નથી કે આ પાર્શ્વ કુમાર છે, છતાં પણ એવો ભાવ જાગે છે. આ ઋણાનુબંધ છે. એવી રીતે કદાચ કોઈ બંને સારા ભાવથી ભેગા થયા હોય પણ ગમે તે કારણે એકબીજાને દ્વેષથી નહીં, પણ ઋણાનુબંધ ધી એન્ડ થઈ ગયા હોય, બે ન પણ બને. હવે એક સાધ્વી સમજો અહીંયા આગળ ક્રોધ થતો હોય, સાથે બનતું ન હોય, ખિસ્સા થતો હોય, બીજા ગ્રુપમાં જાય તો મજેથી રહેતા હોય છે. એમાં કોઈ એકબીજા એટલા પ્રેમથી રહે કે એના વગર એમને ન ચાલે, એમના વગર એમને ન ચાલે, આવું પણ બનતું હોય છે. એટલે જ્યારે એક સમુદાયમાંથી બીજા સમુદાય મોકલવાના હોય તો એની મેથડ કેવી છે. હમણાં 2072 સંમેલનમાં બહુ મજાની વાત થયેલી હતી. ઠરાવો એટલા ટોપ થયેલા હતા જેને કારણે સાધુપણામાં ક્યાંય પણ પ્રોબ્લેમ ન આવે, એકબીજા બરાબર સચવાઈ જાય. પણ આ બધું વિધિપૂર્વક પાલન કરે તો. એટલે આમાં આપણે એ બધી વાતો ખૂબ મહત્ત્વની વાત કરવામાં આવેલી છે. 8મા ઉદ્દેશામાં ગ્રસ્તના મકાનનો કેટલો ભાગ વાપરવો. શૈયા તરીકેની વાતમાં જગ્યા વપરાશ હોય તો મકાનનો કેટલો ભાગ વાપરવો. હેમચંદ્રાચાર્ય ભગવંત યોગશાસ્ત્રમાં વારંવાર વસતી માગવાની વાત કરે છે.
કારણ કે અમે જો વસ્તીનો ઉપયોગ કરીએ, જે જગ્યાનો ઉપયોગ કરીએ એ જગ્યામાં જેટલી વેદના થાય બધું પાપ અમારા માથે લાગે. જેમ તમે પોસામાં હો, કીડી બીજાના પગ નીચે મરી હોય પણ તમે કાજામાં તમારા કાજામાં આવી તો એની આલોચના તમારે લેવી પડે. એવી રીતે અહીંયા પણ એ પ્રમાણે અમારો જેટલો અવગ્રહ હોય અમે કાજુ લઈએ એ બધી વિરાટના પાપ અમારે લાગે. એક ઉપાધિમાં 3 ઘડિયાળ હોય તો ત્રણના પાપ અમારા માથે ચોટે છે. માટે આ બને એટલું જગ્યા જેટલી જરૂર હોય એટલી સાધુ જગ્યા માગે, અવગ્રહ માગે. ભિક્ષના વગ્ર યાચના આવા શબ્દ હેમચંદ્ર બિચારા મૂક્યા છે. કદાચ પછી ગ્રુપ વધી જાય, બીજા ગ્રુપ ભગવાન તો આવે તો પાછા સહયાત્રને એટલે કે વસ્તીવાળાને કહે કે થોડી આમાં જગ્યાની વધારે જરૂર છે, મળશે તો એ વધારે આપણે તો વધારે જગ્યા લેવાની હોય. પણ જગ્યા જેટલી જોઈએ એટલી જ માગવાનું. પહેલાંથી અમે 6 માળનું મકાન બધું અમે વાપરશું આવી રીતે જગ્યા માગવાની નહીં. એટલે એમાં આ બધી વાતો કરવામાં આવી છે કે સાધુને કેટલો અવગ્રહ લેવાનો, ગ્રસ્તને પાઠ વગેરે કેવી રીતે લેવા, કેટલા લેવા, પાતળ ઉપકરણ પણ ખપે અને આહાર પણ કેટલો ખપે, કેવી રીતે જેમ સહયાત્રનું શું ખપે શું ન ખપે એ બધા કલ્પોત્તરમાં આપણે સાંભળીએ છીએ. એવી રીતે અહીંયા પણ આમાં પણ શું ઉપકરણ વગેરે શું ખપે શું ન ખપે. જો ચેલો લેવાનો હોય ને તો ઉપદેશ ખપતો હોય છે, સહયાત્રનું ખપતું હોય છે. એટલે અમે આપવાનો તો ચિંતા કરતા નહીં. 9મા ઉદ્દેશામાં ભિક્ષુ પ્રતિમાઓના કેવું વર્તન રાખવું ઘટે તે વાત આમાં કરવામાં આવી છે. તે મકાન કેવું વપરાય કરવામાં છે. અને 10મા ઉદ્દેશામાં 2 જાતની પ્રતિમાઓ એટલે કે અભિગ્રહ અને 2 પ્રકારના પરિસરો એ વાત આમાં કરવામાં આવ્યું છે. પરિસરો 2 પ્રકારના આમાં અનુકૂળતા બધો વિચાર કરાય પણ ન પણ કરાય. પણ કેટલાક પરિસો એવા છે સામે ચડીને સહન કરવાના હોય છે, કેટલાક પરિસો એવા છે કે આવી પ્રસંગ કરવાના પણ સામે ચડીને સહન કરવાના નહીં. સિંહ ગુફાવાસી મુનિ એક અનુકરણ કરવા ગયા સ્થૂલભદ્રનું, સામે ચડીને સહન કરવા ગયા સ્ત્રી પરિસ તો પહેલે જ બોલિંગે આઉટ. એવી રીતે સ્ત્રી પરિસ, સત્કાર પરિસ, સન્માન પરિસ એ સામે ચડીને સહન કરવાના ન હોય, આવી પડે તો સહન કરવાના. બાકી ડંખ પરિસ સામે ચડીને જ્યાં મચ્છર વધારે હોય ત્યાં સંધાર કરવાનો. આવી રીતે આ બધા પરિસો ગરમી ઠંડી બધા સામે ચડીને સહન કરવાના હોય છે. 2 પ્રકારના પરિસોની વાત આમાં કરવામાં આવી છે. એ સિવાય શિષ્યો કેવા પ્રકારના હોય, બીજા પુરુષો કેવા પ્રકારના હોય, આચાર્ય કેવા પ્રકારના હોય, સ્થવીર મુનિઓ શિષ્યોની ભૂમિકા કેવી હોય છે, દીક્ષા પર્યાય તથા કેટલો દીક્ષા પર્યાયમાં ક્યારે કયું આગળ ભણવામાં આવે, અનેક બાબતો અહીંયા મૂકવામાં આવે છે. છેલ્લા 10 પ્રકારના વૈયાવચ એની વાતો કરી અને આ આગમ સમાપ્ત કરવામાં આવ્યો છે. આજે આપણે આ વ્યવહાર સૂત્રને સમાપ્ત કરીએ છીએ. વિશેષ અગ્રે વર્તમાન સર્વમંગલ મંગલ કલ્યાણ કારણમ પ્રધાન જૈનમ જતિ શાસનમ